કેશોદના ઇન્દિરાનગર વિસ્તારમાં યુવાન પર જીવલેણ હુમલો થતાં જ ગંભીર રીતે ઘાયલ થયો તો મસ્તી કરવાની ના પાડતા ત્રણેય ભાઈઓએ દાતરડું પાઇપ વડે હુમલો કરતા નોંધાઈ હતી પોલીસ ફરિયાદ। સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદ શહેરમાં 4 ચોક વિસ્તારમાં અંડરબ્રિજનું કામ શરૂ થતાં જ પૂર્વ દિશામાં શહેરી વિસ્તારોમાં આવવા જવા માટે પારાવાર મુશ્કેલીઓ ઊભી થતી હોય છે, ત્યારે પૂર્વ તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી જતા રેઢારાજ થઈ જતા તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સરેઆમ ફૂલી ફાલી છે, તો સાથે સાથે લુખાગીરી પણ રાજકીય પીઠબળ તળે વધી જતા મારામારીની ઘટનાઓ રોજબરોજ બની રહી છે। સમાધાનકારી વલણ ધરાવતા અધિકારીઓ અને પદાધિકારીઓના કારણે લુખાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે। કેશોદના ઇન્દિરાનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અને મજૂરી કામ કરતા દીપક ઉર્ફે કાના નાથાભાઈ રાઠોડ ઉંમર વર્ષ 23 રાતના જમીને પાનની દુકાન પાસે મિત્ર સાથે વાતો કરતા હતા, ત્યારે અશોક ભીમાવાળા આવી તેને કોઈની હવા છે એવું કહીને દીપકભાઈ ઉર્ફે કાનો નાથાભાઈ રાઠોડને અપશબ્દો બોલતા ધક્કો મારી ગાળો બોલવાની ના પાડતા ત્રણેય ભાઈઓ એક સંપ કરી એક જણને પકડી લીધો હતો અને એક ભાઈએ પકડી રાખી દાતરડા સાથે એક ભાઈએ હુમલો કરતા લોહી લુહાણ થઈ જતા જ એક ભાઈએ લોખંડના પાઇપ વડે માર મારતા બુમરાણ થતા જ લોહી લુહાણ હાલતમાં દીપક ઉર્ફે કાનો નાથાભાઈ રાઠોડ પોતાના ઘરે પહોંચતા જ ફળિયામાં ઢળી પડ્યા હતા, ત્યારે જીવલેણ હુમલો કરનાર શખ્સો હથિયારો સાથે આવી પહોંચી ગાળાગાળી કરી હતી। 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય ત્યારે પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા। કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીઆર બાલાસરા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્ત દીપક ઉર્ફે કાના નાથાભાઈ રાઠોડનું નિવેદન નોંધી જીવલેણ હુમલો કરનાર અશોક ભીમાવાળા તેમજ ગગુ ભીમાવાળા તેમજ વલ્લભ ભીમાવાળા રહેવાસી ઇન્દિરાનગર કોલેજ રોડ કેશોદ વિરુદ્ધ ઇન્ડિયન પિન કોડની કલમ 323, 324, 294, 506(2), 114, 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી દેવાભાઈ ભારાઈ ચલાવી રહ્યા છે। કેશોદના 4 ચોક વિસ્તારમાં અંડરબ્રિજનું કામ ચાલુ છે, જેના કારણે શહેર 2 ભાગમાં વેચાઈ ગયું છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની કથળી ગયેલી સ્થિતિ સુધારવા કોર્ટ સામે બંધ હાલતમાં પડેલ પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવે તો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં અનુકૂળતા રહે અને દેશી દારૂ જુગાર સહિત અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવામાં સફળતા મળી શકે તેમ છે। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ પુષ્પાબેન નાથાભાઈ રાઠોડ, હું ઇન્દિરાનગરની રહેવાસી છું અને રાત્રે મારા દીકરાને અચાનક દુકાને બેઠો તો પાણા દઈને આવીને મને કે મમ્મી હું ઘડીક વાર દુકાને બેસીને હમણાં આવું, પછી આપણે બધાય જમી લઈએ ઘરે। એટલે પછી અચાનક આવીને 3-4 જણાએ માથે હુમલો કરી ધારી અને દાતાડા વડે મારા દીકરાના માથામાં ઈજા પહોંચાડેલ છે। અત્યારે મારા દીકરાને 12 ટાંકા આવેલા છે માથામાં અને એક નસ તૂટી ગઈ છે। અત્યારે મારો દીકરો બોલી શકતો નથી, એટલે હું પૂરેપૂરો આમાં ન્યાય મેળવવા પીએસઆઈ સાહેબને નમ્ર નિવેદન અપીલ કરું છું। અમને તો બહુ બોલતા આવડે નહીં આમાં, એટલે પાછા ત્યાં તો મારા દીકરાને મારી લીધો, પણ પાછા એ લોકો મારો દીકરો એનો જીવ બચાવી અને ઘરે માંડ ફૂગ્યો, પછી આવીને ડેલામાં મારો દીકરો પડી ગયો અને લોહીનું નદી ચાલુ થઈ ગઈ મારા દીકરાને। મારા ડેલામાં અત્યારે તમે તપાસ કરી શકો, બધું અમારા રોટલા શાક ને બધું જે એમને પડ્યું, અમે શાંતિથી અમે સાંજે જમ્યા નથી, છતાંય પાછા એ લોકો 5-7 જણા આવી અને મારા ઘર ઉપર ચડાઈ કરેલ। મારો દીકરો અંદર પડ્યો તો આ તો સારું થયું અમે એના મમ્મી પપ્પા હાજર હતા ઘરે, નકર મારા દીકરાને પાછો ઘરે આવીને મારી નાખે તો આની જવાબદારી કોણ લે? એટલે મારે આ બાબત પૂરેપૂરી એ લોકો ઉપર કાર્યવાહી કરો ને આમાં અમને પૂરેપૂરો ન્યાય આપો, એટલે અમારી નમ્ર વિનંતી।